10 સદસ્યોની બહુમતી સાથે આપ પાર્ટીએ બગસરા તાલુકાનું સુકાન સંભાળ્યું। બગસરા તાલુકા પંચાયતમાં આપ પાર્ટીએ કબજો જમાવ્યો છે। બગસરા તાલુકા પંચાયતના પ્રમુખ પદે રમેશ સતસિયાની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ ચંપુભાઈ ડવની વરણી કરવામાં આવી છે। 10 સદસ્યોની બહુમતી સાથે આપ પાર્ટીએ બગસરા તાલુકાનું સુકાન સંભાળ્યું છે। આજ રોજ તારીખ 25 ના રોજ પ્રમુખ બગસરા તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી માટેનો દિવસ નક્કી કરવામાં આવેલ હતો। આજ રોજ 16 ચૂંટાયેલા સભ્યો પૈકી આજની બેઠકમાં તમામ 16 સભ્યો હાજર રહેલા હતા। ગઈકાલના રોજ પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી માટેના ફોર્મ્સ મંગાવવામાં આવેલ હતા, જે પૈકી પ્રમુખ માટે ફક્ત એક જ ફોર્મ રજૂ થયેલ હતું, એ એક ફોર્મ માન્ય કરવામાં આવેલ, અને ઉપપ્રમુખ માટે પણ એક જ ફોર્મ રજૂ થયેલ છે, જે એક ફોર્મ માન્ય કરવામાં આવેલ છે। આમ પ્રમુખ તથા ઉપપ્રમુખને બિનહરીફ જાહેર કરવામાં આવેલ છે। આથી બગસરા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રમેશભાઈ સતાસિયા તથા ઉપપ્રમુખ તરીકે ચંપુભાઈ ડવને બિનહરીફ જાહેર કરવામાં આવે છે। બગસરા તાલુકાના તમામ લોકોના આશીર્વાદથી અને અમારા શીર્ષ નેતૃત્વ ઈશુદાનભાઈ ગઢવી હોય, મનોજભાઈ સોરઠિયા હોય કે ગોપાલભાઈ ઇટાલિયા હોય, કાંતિભાઈ સતાસિયા, નિકુંજભાઈ હોય કે અમારા બગસરાના આપના પ્રમુખ ભાવેશભાઈ, તમામ લોકોનો તેમજ અમારા 10 સભ્ય ચૂંટાયેલા તેમના આશીર્વાદથી અને સહયોગથી અમે આજે આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે આજે અમારી વરણી થઈ છે। ખાસ આગામી દિવસોમાં શિક્ષણ, રોડ, રસ્તા અને ખેડૂતોને પડતી મુશ્કેલી હોય, નાના માણસોને પ્લોટ ન મળતા હોય, મકાન મળવાના પ્લોટ આપવાના, એવા અમે નાના મોટા કાર્ય જે છે એ સરકારમાંથી લાવી અને લોકો સુધી કેમ પહોંચાડવા એ માટેનું તમામ આયોજન કરી અને એ કામ અમે કરવાના તરફથી